તો હેલો દોસ્તો, કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. તો દોસ્તો ફાઇનલી કે આઈપીએલ 2024ની સિઝન પૂરી થયા બાદ કે ફાઇનલી કે આઈસીસી T20 વર્લ્ડ કપ કે ચાલુ થઈ ગયો છે, ઠીક છે, રમવાનું. તો દોસ્તો તમારે છે ને કે T20 વર્લ્ડ કપને છે ને કે લાઈવ જોવું છે, ઠીક છે, પરંતુ તમને જાણ નથી કે કઈ રીતે જોવું, ઠીક છે. તો દોસ્તો આવડો છે ને કે પહેલેથી લઈને કે છેલ્લે સુધી કે પૂરો જોઈ લો, કે સ્ટેપ બાય સ્ટેપ હું તમને આવડીમાં શીખવાડું છું કે તમારે પણ કે આઈસીસી T20 વર્લ્ડ કપને કે તમે તમારા મોબાઈલથી ને એ પણ ફ્રીમાં જોઈ શકો છો, ઠીક છે, અને એ પણ લાઈવ, ઠીક છે. પરંતુ એ ક્યાંથી જોવાનું છે, કેવી રીતે જોવાનું છે, અને કઈ રીતે જોવાનું છે, તો બધી પ્રોસેસ જાણવા માટે તમારે કે આવડે ને પહેલેથી લઈને કે છેલ્લે સુધી કે પૂરો જોવો પડશે, ઠીક છે. તો દોસ્તો વિડીયો છે ને કે છેલ્લે સુધી જોઈ લો, અને વિડીયો પસંદ આવે તો વિડીયોને જરૂરથી લાઈક કરી નાખજો. ચેનલ પર નવા હોય તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો, કારણ કે આવા નવા હેલ્પફુલ તમને ગુજરાતીમાં આ ચેનલ જરૂરથી મળતા રહેશે, ઠીક છે. તો હું તમને છે ને કે મોબાઈલ સ્ક્રીનમાં લઈ જઈશ, ત્યાંથી નથી તમને આસાન તરીકેથી કે બધી પ્રોસેસ શીખવાડું છું, ને એ પણ લાઈવ કે તમારે પણ કે આઈસીસી T20 કે વર્લ્ડ કપ 2024 ની કે લાઈવ જોવું ને એ પણ તમારા મોબાઈલથી, અને એ પણ તમે ફ્રીમાં જોઈ શકો છો, ઠીક છે. એ બધું હું તમને છે કે આગળ શીખવાડવાનું છું, ઠીક છે. તો વિડીયોને છે ને કે સ્કીપ કર્યા વગર કે પૂરો જોઈ લીધો, ઠીક છે, તો જ તમને ખબર પડશે કે આખે તમારે પણ જે કોઈ પણ મેચ ચાલતી હોય કે ઇન્ડિયા વચ્ચે જે પાકિસ્તાનની પણ જે નવ જૂની રમાવાનું છે એ પણ તમે ફ્રીમાં જોઈ શકો છો, ઠીક છે. આપણે બધું છે ને કે આગળ શીખવાના છે, ઠીક છે. વિડીયો છે ને કે સ્કીપ કર્યા વગર કે પૂરો જોઈ લીધો, ઠીક છે. તો ચાલો હું તમને છે ને કે મોબાઈલની સ્ક્રીનમાં લઈ જાઉં છું, ત્યાં જઈને તમને બધું શીખવાડું, ઠીક છે. તો ચાલો વિડીયોને શરૂ કરી દઉં. તો દોસ્તો હવે આપણે મોબાઈલથી જ તે શીખવાના છે કે તમારે પણ કે T20 વર્લ્ડ કપ કે મેન્સ એટલે 2024નું કે રમવાનું ચાલુ થઈ ગયું છે, એને લાઈવ કઈ રીતે જોવો, ઠીક છે. તો લાઈવ જોવા માટે સિમ્પલી છે ને કે તમારે કે પ્લે સ્ટોરમાં જઈને આ એપ્લિકેશનને ઇન્સ્ટોલ કરવાની રહેશે, ઠીક છે. તમે જોઈ શકો છો કે હોટસ્ટાર કરીને, ઠીક છે, તમે જોઈ શકો છો આ તમારી એપ્લિકેશન કે પ્લે સ્ટોરમાં અવેલેબલ છે, ત્યાં જઈને તમે છે ને કે આને ઇન્સ્ટોલ કરી લેજો, ઠીક છે. હવે ઇન્સ્ટોલ કર્યા બાદ આને સિમ્પલી છે ને તમારે ઓપન કરવાનું છે. ઓપન કર્યા બાદ આમાંથી હું તમને છે ને કે સ્ટેપ બાય સ્ટેપ બધી પ્રોસેસ શીખવાડું છું કે તમારે પણ એ કોઈ પણ મેચ ચાલતી હોય, ઠીક છે. અત્યારે તમે જો તો લાઈવ અત્યારે કઈ ચાલે છે તમે જોઈ શકતા હશો કે અફઘાનિસ્તાન વર્સેસ કે યુગાન્ડાની જે અત્યારે મેચ ચાલે છે, ઠીક છે, આઈસીસી T20 વર્લ્ડ કપમાં તમે જોઈ શકો છો, ઠીક છે. આમાંથી તમે કોઈ પણ મેચ જ્યારે લાઈવ ચાલતી હોય એ તમે જોઈ શકો છો, ઠીક છે, ને એ પણ તમે ફ્રીમાં જોઈ શકો છો, ઠીક છે. તમે જોઈ શકો છો તો તમે જેવું ઓપન કરો છો તમારા સામે એક આ રીતનું તે આખું ઇન્ટરફેસ આવશે, તમને છે ને કે ઇન્ટરફેસ જેવું ઓપન કરો તમારા સામે છે ને જે પણ મેચ ચાલતી છે એ જ તમને કે જોવા મળી જાય છે, ઠીક છે. તમે જોઈ શકો છો આ રીતે. પછી તમને ઓપ્શન દેખાતો છે, તમે જોઈ શકો કે આઈસીસી મેન્સ T20 વર્લ્ડ કપ 2024 કરીને, અને પછી તમને આ શિડ્યુલ પ્રમાણે તમે જુઓ છો કે કોના વર્સેસ કોની છે ને કે મેચ રમાવાની છે, એ તમને તારીખ વાઇઝ અને કે તમે જોઈ શકો છો કે કેટલા ટાઈમે તમને છે ને કે બધું જોવા મળશે, ઠીક છે. ટાઈમ વાઇઝ અને તમે જોવો તો તમને ડેટ પણ જોવા મળે છે, ઠીક છે. એ રીતે તમને આ આખું શેડ્યુલ જોવા મળશે, ઠીક છે. તમે જોઈ શકો છો અને લાઈવ કઈ રીતે જોવી, ઠીક છે, એ આપણે જોવાના છે. તો એના માટે સિમ્પલી તમે જોઈ શકો છો કે આ પેલી મેચ તમે જો તો આ છે T20 વર્લ્ડ કપ છે કે 2 જૂનેથી ચાલુ થયું, ઠીક છે, રમવાનું. તમે જોઈ શકો છો એમાં યુએસએ અને કેનેડા હતું, તો એમાં યુએસએ વિન બીનું છે એ પણ તમે બધું જોઈ શકો છો, ઠીક છે. અને એ મેચ તમારે કે તમે ન જોઈ શક્યા તો તમારે એની હાઇલાઇટ જોવી તો પણ તમે અહીંથી જોઈ શકો છો, ઠીક છે. હવે આપણે કે લાઈવ મેચ ચાલતી હોય કે કોઈ પણ એને કઈ રીતે જોયું, ઠીક છે. તો એના માટે સિમ્પલી તમે જોઈ શકો અત્યારે તમે જોશો તો કઈ મેચ ચાલે છે, તો અફઘાનિસ્તાન વર્સેસ યુગાન્ડા, ઠીક છે. આને કઈ રીતે જોયું હોય તો એના માટે સિમ્પલી તમને ઓપ્શન દેખાતો છે કે વોચ નાવ કરીને, ઠીક છે, એટલે કે અહીં તમે જોઈશો તો હું તમને હાઇલાઇટ કરીને બતાવું તો વોચ ફ્રી કરીને, ઠીક છે, અહીંયા તમને ઓપ્શન દેખાય છે, ઠીક છે. તો તમારે સિમ્પલી એની ઉપર ક્લિક કરી દેવાનું છે. એની ઉપર ક્લિક કરો છો એટલે તમારા સામે દોસ્તો તમે અહીંથી છે ને તમે જોઈ શકતા હશો કે આખી મેચ તમારે છે ને કે ત્યાં બ્લર થઈ ગયું છે, ઠીક છે, તમને જોવા ન મળતો, પરંતુ તમે અહીંથી છે ને કે આખી મેચ તમે જોઈ શકો છો, ઠીક છે, આ રીતે. હવે આને છે ને કે લાઈવ તમારે આ રીતે જોવું તો તમે જોઈ શકતો છો કે આપણે આવીએ શીખ્યા કોઈ પણ મેચ આમાંથી હોય તમે જોઈ શકો છો, તમને છે ને કે બધી મેચ જોવા મળશે, ઠીક છે. તમે જોઈ શકતા છો કે જે પણ મેચ રમાવાની છે બધી મેચ છે ને, ઠીક છે, તમે બધી છે ને અહીંથી જોઈ શકો છો, ઠીક છે. તમે જોઈ શકતા છો તમને છે ને કે અહીંયા શિડ્યુલ પ્રમાણે જોવા મળશે, ઠીક છે. તમે જોઈ શકતા છો કે એના પછી જોવો તો કોની મેચ છે કે ઇંગ્લેન્ડ ને સ્કોટલેન્ડ છે, પછી જોવો તો કે નેધરલેન્ડ ને નેપાળ છે, ઠીક છે, બધું તમને અહીંથી જોવા મળે છે, ઠીક છે, આ રીતે જોઈ શકતા છો. પછી ઇન્ડિયાની છે કે આયર્લેન્ડની છે એ પણ આપણે જોવાના છે, ઠીક છે. અને પછી જોવો તો કે યુગાન્ડાની આ બધી મેચ છે ઠીક છે, તમે અહીંથી જોઈ શકો છો. તો દોસ્તો આ રીતે કે T20 વર્લ્ડ કપ એની કોઈ પણ મેચ હોય એને તમારે લાઈવ જોવું તો તમે આ રીતે જોઈ શકો છો, ઠીક છે. આપણે છે ને કે પછી 9 જૂને તમને પણ ખબર છે તમે જોઈ શકતા છો કે ઇન્ડિયા વચ્ચે જે પાકિસ્તાનની મેચ રમવાની છે એ પણ લાઈવ કઈ રીતે જોવાની, અને એ પણ આપણે છે ને એના ઉપર એક સ્પેશિયલ વિડીયો પણ આવવાનું છે, ઠીક છે, એ પણ આપણે જોવાનું છે, ઠીક છે. તો દોસ્તો આ રીતે જ કે તમારે પણ
T20 વર્લ્ડ કપ ને કે 2024 ને કે આ રીતે લાઈવ જોવો ને એ પણ ફ્રીમાં, તો તમે આ રીતે જોઈ શકો છો. તો દોસ્તો જોયું તમે, તમારે પણ કે ICC T20 વર્લ્ડ કપ 2024 ને કે આ રીતે છે ને કે લાઈવ જોવું હોય તો તમે જોઈ શકો છો. ઠીક છે, મેં તમને બધી પ્રોસેસ કે આગળ શીખવાડી. ઠીક છે, હવે તમને આવડી ગયું છે કે તમારે પણ કે T20 વર્લ્ડ કપ ને તમારા મોબાઈલથી ને એ પણ લાઈવ જોવું હોય તો તમે આ રીતે જોઈ શકો છો. ઠીક છે, તો આઈ હોપ કે તમને આ વિડીયો પસંદ આવ્યો છે. પસંદ આવ્યો તો આ વિડીયોને જરૂરથી લાઈક કરી નાખજો. ચેનલ પર નવા હોય તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો, કારણ કે આવા નવા હેલ્પફુલ તમને ગુજરાતીમાં આ ચેનલ જરૂરથી મળતા રહેશે. ઠીક છે, તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો. ઓકે, બાય.